હેલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે. અને મિત્રો, ફાઇનલી આજે મને પ્રયાગરાજ જવાનો મોકો મળી ગયો છે. તો આપણે આજે જઈએ છીએ પ્રયાગરાજ અને મહાકુંભમાં ડૂબકી પણ મારીશું અને જ્યાં જોવાલાયક સ્થળ છે એ પણ જોશું. તો ચાલો આપણે જઈએ. હવે મિત્રો, ફાઇનલી આપણે પ્રયાગરાજ પહોંચી ગયા છીએ અને અહીંયા બસનું પાર્કિંગ અહીંયા સુધી હતું. હવે અહીંયાથી આપણે એક વાહન બાંધેલું છે અને વાહનમાં આપણે યાત્રા ચાલુ કરીશું અને વાહન પણ છેક સુધી નથી જતું. તો અમે અહીંયા બસેથી એક વાહન બાંધીને કાર પાર્કિંગ સુધી પહોંચ્યા. હવે તમે જોઈ શકો છો કે આ છે કાર પાર્કિંગ. સવારે 12 વાગ્યામાં અમે અમારી પદયાત્રા ચાલુ કરી દીધી છે. હવે અહીંયાથી વાહન અલાઉડ નથી, તો આપણે પદયાત્રા ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે 12 વાગ્યામાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે અને આવા થોડા અંતરે ચાના સ્ટોલ પણ છે. તો તમે 2 ઘડી બેસી અને ચા પી શકો છો. અને મિત્રો, અમે બસના ગ્રુપમાં ગયેલા છીએ, તો તમે જોઈ શકો છો કે આખું ગ્રુપ સાથે ચાલી રહ્યું છે અને રસ્તામાં પ્લેટ મૂકેલી છે લોખંડની આવી, એ તમે જોઈ શકો છો. અને આવા ઘણી જગ્યાએ દ્વાર મૂકેલા છે. આ કલ્પવૃક્ષ દ્વાર છે અને સામે ટ્રેન જાય છે. એક ટ્રેનનો રસ્તો છે અને એક વાહનનો રસ્તો છે. એ તમે જોઈ શકો છો કે પુલ બનાવેલું છે. હવે તમે જોઈ શકો છો કે અમારી બસનું ગ્રુપ હસતા હસતા મહાકુંભમાં ડૂબકી મારવા જઈ રહ્યું છે. ઘણી જગ્યાએ આવા દ્વાર છે, સમુદ્ર મંથન દ્વાર અને એરાવત દ્વાર, અને ચોકે આવા બોર્ડ મારેલા છે કે જેથી કરીને તમને ખ્યાલ રહે કે ત્રિવેણી સંગમ તરફ જવાનો રસ્તો કેલી સાઈડ છે. અને થોડા અંતરે ટોયલેટ અને પીવાના પાણીની સુવિધા મૂકેલી છે. ફાઇનલી આપણે ત્રિવેણી ઘાટ પહોંચી ગયા છીએ ડૂબકી મારવા માટે. અને ત્રિવેણી ઘાટ પહોંચ્યા ત્યારે વાગ્યા હતા 4 વાગ્યા, એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય અને આપણે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરેલું છે. તમે જોઈ શકો છો બોરી સંખ્યામાં ભક્તોની ભીડ છે. હવે સામે મને દક્ષુ અને એના પપ્પા મને સ્નાન કરાવી રહ્યા છે. ફાઇનલી મને મોકો મળી ગયો મહાકુંભમાં ડૂબકી મારવાનો. ખરેખર મહાદેવની કૃપા કહેવાય. હવે મિત્રો, મહાકુંભ પહોંચી તો હું થોડીક ભાવુક થઈ ગઈ હતી, કેમ કે આવો મોકો તો ભાગ્યશાળીને જ મળે. ખરેખર મહાદેવની કૃપા કહેવાય. જે લોકો ગયા હશે એને તો ખ્યાલ જ હશે. અને આપણે ત્રિવેણી ઘાટની આરતી પણ કરીશું.
હવે સવારના 4 વાગ્યામાં દક્ષુ આવી રીતે કંઈક ડોંકી મારી રહ્યો છે. 4 વાગ્યામાં ઠંડા પાણીએ નાય છે એ હસતા હસતા. મહાદેવને થેન્ક યુ કહે છે. હવે તમે જોઈ શકો છો કે કંઈક સવારનો નજારો આવો છે. જેમ જેમ ટાઈમ વધતો ગયો એમ ભક્તોની ભીડ પણ વધતી ગઈ અને ભક્તો હસતા હસતા સ્નાન કરે છે. આરતી પણ તમે લઈ શકો છો અને સવારનો નજારો કંઈક આવો સરસ છે. એ તમે જોઈ શકો છો કે જોરદાર નજારો છે અને ભક્તોની ભીડ પણ જાણે ઘોડાપુર ઉમટ્યું હોય. સવારમાં અમે એ થોડોક ચા અને નાસ્તો કરેલો છે અને બેઠા. આપણા ગુજરાતી હોય એટલે ચા તો હોય જ. વ્યૂ પણ મનમોહક છે, તમે નિહાળી શકો છો. હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ છે અક્ષયવડ. કહેવાય છે કે ત્રિવેણી ઘાટ નયા પછી અક્ષયવડના દર્શન કરવા જરૂરી છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો અક્ષયવડના મૂળિયેથી ગંગા, યમુના અને સરસ્વતી પ્રસાર થાય છે. અને હવે છે બડે હનુમાનજી મંદિર. એ પણ અક્ષયવડના થોડાક અંતરે જ આવેલું છે. હવે હનુમાનજીના શરણ સ્પર્શ કરવા ગંગા ખુદ આવે છે અને અહીંયા સૂતા હનુમાનની પ્રતિમા છે એ તમે દર્શન કરી શકો છો. અને હવે તમે અખાડાના દર્શન કરી શકો છો. ઘણા મહંત સાધુ અખાડામાં બેઠેલા છે અને ચોખ્ખાઈ તો એકદમ લાજવાબ છે કે મારા શબ્દોથી વર્ણન પણ ન કરી શકું. લાખો કરોડોની ભીડમાં ચોખ્ખાઈની વાત જ પૂછોમાં. અને આજે તમે છે અખાડાના દર્શન કરી રહ્યા છો. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધે હર હર મહાદેવ.